કેમ છો બધા? મારું નામ દર્શિતા છે અને હું એક કન્ટેન્ટ ક્રિએટર છું અને હું મારા કન્ટેન્ટ ક્રિએશનની જર્ની અને મારા ડેઈલી વ્લોગ્સ તમારી સાથે શેર કરું છું. તો આજે જો અમે ઓશિયામાં આવ્યા છીએ અને શું લેવા માટે આવ્યા છીએ ને એના માટે જુઓ તમે કે અમે શું લઈએ છીએ એ તમને છેલ્લે ખબર પડશે. કઈ વસ્તુ સ્પેશિયલી લેવા માટે આવ્યા છીએ, કઈ વસ્તુ લેવા આવ્યા છીએ અને બીજી કેટલી વસ્તુ જોડે લઈને જઈએ છીએ ને જોજો એકવાર. તો જો આ સાઈડ એનું પાર્કિંગ છે અને એની જે ઓશિયાની અંદર જવાનો જે રસ્તો છે ને એમાં છે ને આટલું બધું ફૂડ બધું મળે છે. જો અહીંયા ફાસ્ટ ફૂડ બધું જ આ સાઈડ મળે છે અને જો આ સાઈડ બધું ઠંડુ બધું મળે છે અને ઓશિયા માટેનો રસ્તો આવી રીતે છે. આખું ઓશિયા અંડરગ્રાઉન્ડ વાળા ફ્લોર પર છે, એક ફ્લોર નીચે છે જમીનથી. એટલે તમે જમીનના લેવલ ઉપર હોય ને તો ઓશિયામાં જવા માટે તમારે 2 માળ જેટલું નીચે ઉતરવું પડે. જો તો હવે અમે આવી ગયા છીએ અંદર અને અમે અંદર આવ્યા ને એટલે અમને એક વાત ખબર પડી કે આ બધું ખાલું કેમ છે. અને પછી અમે કોઈને પૂછ્યું ને તો એને કીધું કે ઓશિયા માર્ટ બંધ થવાનું છે. હા, ઓશિયા માર્ટ છે ને બંધ થઈ જવાનું છે અને જો આટલું બધું ખાલું બી થઈ ગયું છે. અમે આજે આવ્યા તો અમને ખબર પડી, બાકી અમે ઘણીવાર અહીંયા શોપિંગ કરવા આવતા હતા અને બહુ મજા આવતી હતી. જો કેટલું ખાલું પડ્યું છે. પછી એને કીધું કે ખાલું થવાનું છે ને એટલે ઓફર પણ ઘણી છે, જેમ કે કપડા ઉપર 50% ડિસ્કાઉન્ટ, બાકીની વસ્તુઓ પર 35% ડિસ્કાઉન્ટ. જો આ મારી વિડીયોગ્રાફર છે. અને જો ચપ્પલમાં પણ જે ખાલું થાય ને પછી એ લોકો રિસ્ટોક કરતા જ નથી. એટલે જો બધા ઉપર 35% ડિસ્કાઉન્ટ અને કપડા ઉપર તો 50% ડિસ્કાઉન્ટ છે. તો તમારે કોઈને વિઝિટ કરવી હોય તો કરજો. અને સાંભળીને થોડું દુઃખ પણ લાગ્યું કે ઓશિયા માર્ટ હવે બંધ થઈ જવાનું છે. તો પછી અમે ગયા આગળ કે હવે અમે જે લેવા આવ્યા હતા એ વસ્તુ હશે કે નહીં. જો જ્યાં જઈએ ને ત્યાં થોડું થોડું ખાલું જ હોય છે બધું. પછી જો અમે આ સાઈડ આવ્યા છીએ. આ કયો સેક્શન છે? જો આ મસ્ત વસ્તુ છે. આની અંદર છે ને નોર્મલી સબ્જી ભરતા હોય છે બધા, પણ પછી કઈ ખર્ચો કર્યો નહીં. જો આ કાઉન્ટર બી ખાલું થઈ ગયું. જો અહીંયા બી કેટલી વસ્તુઓ ખાલી થઈ ગઈ. તો અમારે મેઇનલી તો આ ટાઈપની પાટલી લેવાની છે, પણ એ પાટલી પછી જો અમે જોઈ અને મને થોડી મજબૂત ના લાગી. મને એમ હતું કે થોડી ઊંચી પાટલી લેવી છે, એટલે પછી એ પાટલી ના લીધી અમે અહીંયાથી. અને થોડી ટફ બી ના લાગી મને, એકદમ પેલી લાગી એટલે એ ના લીધી. અને હવે અમે પછી આગળ વધ્યા છીએ ત્યાંથી. પછી જો આ સાઈડ, હા અમારે આ છે ને મગ પણ લેવાના હતા. આમાં પણ મને નથી ખબર, મને તો થયું કે આ જ પ્રાઇસમાં છે તો મેં લીધા. અને અમે આગળ પ્રાઇસિંગ કરાવ્યું ને તો અમને આમાં પણ 35% ડિસ્કાઉન્ટ મળી ગયું. તો પછી અમે એ ભી લઈ લીધા છે. અને એ ડિસ્કાઉન્ટની તો મને ખબર પણ નહોતી, પણ જ્યારે મળ્યું ત્યારે બહુ સારું લાગ્યું. પછી જો અહીંયા બી આ કેટલો સેક્શન ભરેલો રહેતો હતો અને કેટલા માણસો રહેતા હતા. હવે ખાલી વર્કરો જોવા મળે છે, સેક્શન બી બધા ખાલી થઈ ગયા. જો આ સાઈડ બી કેટલા બધા રેક ખાલી થઈ ગયા છે. જો કેટલું બધું પાછળ આખું ઓશિયા માટે આમ જઈએ ને તો આમ અલગ જ લાગે. પહેલા તો કેટલું ભરેલું હતું ને કેટલો સ્ટોક હતો. જો કપડા પર પણ બધા પર 50% ડિસ્કાઉન્ટ છે. જો આ બધા જ કપડા પર 50% ઓફ છે. અને જો આવી રીતે શર્ટ્સ, પછી ગર્લ્સના બોયઝના બધા કપડા છે. લેડીઝ, જેન્ટ્સ, કિડ્સ બધા માટે કપડા છે અહીંયા. અને સ્ટોક જેમ જેમ ખાલો થતો જાય એમ એમ આ લોકો પછી બધું ફેરવતા જાય છે. અને મેં પૂછ્યું હતું કે ક્યાં સુધી રહેવાનું છે, તો કે આ સ્ટોક ખાલી થાય ત્યાં સુધી છે જ એમ તો ખુલ્લું, ડોન્ટ વરી. અને જો આવી રીતે આ છે ને મને ગમ્યું એટલે અમારે ટ્રાય કરવું હતું. તો ટ્રાય કરવા માટે ગઈ ને તો ટ્રાયલ રૂમ બંધ. પછી એક જુગાડ કર્યો. એ જુઓ તમે શું જુગાડ કર્યો ને હમણાં બતાવું. ટ્રાયલ રૂમ બંધ હતો. પછી અમે તો બી એમ ટ્રાયલ રૂમ શોધ્યો અને ત્યાં જવાની ટ્રાય કરી. જો આ ડ્રેસ લઈ લીધો છે, બહુ મસ્ત છે અને કાઢીને જ લીધો છે મેં. અને વન પીસ ટાઈપ છે પણ બહુ જ મસ્ત છે. આખું નેક અને એની ઉપરનું છે. પછી જો આ ટાઈપના જેકેટ પણ હતા અને આ ટાઈપના કોડ્સ હતા આની અંદર, અને એ પણ અમે લઈ લીધું. ના, એ તો ખાલી જોયું છે, લઈ નથી લીધું. અને આ જે ડ્રેસ લઈને ફરું છું ને હવે ટ્રાય કરવાની છે, ક્યારે ટ્રાય કરવું એ જોઈએ. અમે આગળ ગયા, જ્યાં ટ્રાયલ રૂમ્સ હતા ને ત્યાં જ અમે ગયા, તો ત્યાં હતું નહીં. પછી એમણે કીધું કે તમે આની ઉપર જ ટ્રાય કરી શકો છો. પછી અમે જો આવી રીતે આની ઉપર ટ્રાય કર્યું છે. અને આવી રીતે પછી મેં મારા પોકેટમાં ફોન હતો એ કાઢ્યો અને પછી આવી જ રીતે ટ્રાય કરી લીધું. સાઈઝ જ માપવાની હતી, બાકી ખબર જ હતું સરસ છે. આ ટાઈપનું છે તો એ પહેરી લીધું. એટલે જો પાછળ ટ્રાયલ રૂમ છે ને બંધ છે, ત્યાં એન્ટ્રી પણ નહોતી. એટલે કીધું તમે ઉપરથી જ ટ્રાય કરો અને એ જ રીતે થશે. તો પછી ઉપરથી પહેર્યું અને ટ્રાય કર્યું. અને જો આ રીતે મસ્ત છે. બસ એ કર્યું ને પછી ત્યાંથી કાઢ્યું છે. અને જો પ્રાઇસ આની શું છે 399 અને આમાં પણ 50% ડિસ્કાઉન્ટ છે. તો જો અમે ડ્રેસ લેવા નહોતા આવ્યા પણ એ ડ્રેસ લીધો. પછી અમે આવ્યા પેઇન્ટિંગ સેક્શનમાં. જો આ કેટલું મસ્ત છે. આની પાછળ પણ એક બહુ મસ્ત, આ મને બહુ ગમ્યું હતું ફ્લાવર વાળું, પણ આટલી મોટી જગ્યા જ નથી ક્યાંય દિવાલોમાં રાખવા માટે, એટલે પછી એ જવા દીધું. પછી આગળ શું છે, ઓકે,
આ હોર્સીસનું પેઇન્ટિંગ, આનાથી નાનું એક પેઇન્ટિંગ પડ્યું જ છે ઘરે, એ બી મારે લગાવવાનું છે, એ બાકી છે. હું ક્યારેક બીજા કોઈ બ્લોગમાં બતાવીશ તમને, લગાવીશ ત્યારે. બીજા નાના નાના બી મસ્ત પેઇન્ટિંગ હતા, બુદ્ધના ને એ બધા, તો એ પણ લગાવી દીધા છે. અને જો આ બાકી બી ઘણી વસ્તુ હતી. આમાં જો ઉપર લખ્યું છે 35% ડિસ્કાઉન્ટ, આમાંથી બી કોઈ પણ વસ્તુ લઈએ ને એમાં 35% હતું. પછી આગળ ગઈ, પછી જો અહીંયા બી હોર્સીસનું છે. મારી પાસે વ્હાઇટ હોર્સ, 7 વ્હાઇટ હોર્સ વાળું છે. પછી જો અમે અહીંયા આવ્યા ને તો યંત્ર લેવાની ઈચ્છા થઈ, તો પછી અમે જોતા હતા, લક્ષ્મી યંત્ર હતું, ઘણા બધા યંત્રો હતા. પછી અમે એક એવું યંત્ર ચૂઝ કર્યું ને કે જેની અંદર બધા જ યંત્રો આવી જાય. એટલે જો આ એક યંત્ર છે, 4 લક્ષ્મી યંત્ર છે, એવી રીતે છે. જો આ બધા લક્ષ્મી યંત્રો છે 4 પણ અમે પછી એક એવી શોધીને કે જેમાં એક જ ફોટામાં બધા જ યંત્રોનો સમાવેશ થઈ જાય, તો પછી અમે એ જ લઈ લીધું. જો આની અંદર બધા જ યંત્રો આવી ગયા છે, તો પછી આ લેવાની ઈચ્છા થઈ ગઈ, તો એ લીધું. ચલો, જે લેવા નહોતા આવ્યા એવી 2 વસ્તુ થઈ ગઈ. હવે જોઈએ આગળ, અમે 3 વસ્તુ થઈ ગઈ એમ તો. અને જો આ ટૂથપેસ્ટ પણ મેં લીધી, 4 વસ્તુ થઈ ગઈ. લેવા આવ્યા હતા પાટલી, અને પાટલી તો લીધી જ નહીં, અને એની સિવાયની આ 4 વસ્તુ જો એડ કરી દીધી છે. અને એ અમે પ્રાઇસિંગ કરાવીને જઈએ છીએ. એટલે હું પેલા ભાઈને પૂછું છું કે શું શું પ્રાઇસ બતાવે છે. અને આ ભાઈ ઉભા એની પાછળ બી અમે જો ઉભા એની પાછળનો બ્લોક જોયો, કેટલો ભરેલો રહેતો હતો, એ પણ એકદમ ખાલી થઈ ગયો છે હવે. અને પછી હું આ ભાઈને પૂછી રહી છું કે કેમાં કેટલું ડિસ્કાઉન્ટ મળ્યું. તો ખાસું એવું ડિસ્કાઉન્ટ મળ્યું. કપડું છે એમાં મને 50% મળી ગયા, બાકીની 2 વસ્તુમાં મને 35% મળી ગયા. અને ટૂથપેસ્ટમાં એને કીધું કે આમાં કોઈ ડિસ્કાઉન્ટ નથી, એટલે ટૂથપેસ્ટમાં ડિસ્કાઉન્ટ કંઈ નથી મળ્યું. અને ટૂથપેસ્ટ તો મને યાદ આવી ગઈ કે લેવાની છે, બાકી અમને યાદ બી નહોતું, જોઈએ એટલે ખબર પડી લેવાની છે, તો એ લઈને આવી ગયા. હવે જો આ થેલી હું ઘરેથી જ લાવી છું, કારણ કે બધે જ મોલમાં થેલીઓ ચાર્જેબલ હોય છે. પછી એ થેલીઓ ઘરે આવે ને ઘરે ફેંકી જ દેવાની રહી, એટલે હું આવી રીતે કપડાની થેલી, એ મારી ફેવરિટ છે, એ જ લઈ જાઉં છું. પછી બહાર આવીને મેં સોફ્ટી ખાધી, બહુ જ ગરમી હતી એટલે. અને મને આ જ ફ્લેવર ગમે છે, જો વેનીલા ફ્લેવર છે. મારી બેને પણ ટેસ્ટ કર્યું, મેં પેમેન્ટ કર્યું. અને પછી જો હેપી આઈસ્ક્રીમ, આમાં ઘણા બધા ફ્લેવર હતા સોફ્ટીમાં. સોફ્ટી ઇનફ નહોતી, એ સોફ્ટી ઇનફ શું આમાં અમને ના મળ્યું ને ત્યાંથી, ઓશિયામાંથી. એટલે હવે અમે ડીમાર્ટમાં આવ્યા છીએ પાટલી લેવા માટે. અમારે જેવી જોતી હતી ને એવી અહીંયા ના મળી, એટલે તો આ જો ડીમાર્ટમાં એન્ટર થઈ ગયા. અને પેલું યંત્ર છે ને હાથમાં જ રાખવું પડે, કારણ કે સ્કૂટીમાં પેલું આવ્યું ને મારી બેન કે જો પાછળથી ફાટી ગયું છે. ફાટી નથી ગયું, એ ટેગ છે ને પાછળનો, એમાંથી એની સિલાઈ વહી ગઈ છે, ખેંચાઈ ગયું છે. તો જો મને કે છે પાછળ ફાટેલું દેખાય. જો બેલાવિટા મારે પેલામાં બી આવ્યું હતું કોલાબરેશનમાં, તો એ બી મેં કર્યું હતું. કઈ નહીં, પણ અહીંયા છે ને કેવી મજા આવે, જો આખું ભરેલું છે ને માણસો છે. ઓશિયામાં તો એવી ફિલિંગ આવતી હતી ને કોઈ માણસો બી નહોતા ને વસ્તુઓ બી નહોતી, કારણ કે હવે બંધ થવાનું છે. પણ અહીંયા જો માણસો પણ એટલા ને વસ્તુ પણ એટલી, એટલે મને મજા આવી. અમે એવું લાગે, આમ લાઈવ લાગે થોડું. પછી અમે આગળ ગયા ને પાટલીઓ જોઈ. જો આમાંથી હું બેસીને ટ્રાય કરું છું કે સારી છે કે નહીં. તો આ પાટલી હવે છે ને મમ્મીને જ કોલ કરવો પડશે કે એમને કેવી ફાવશે. તો જો બીજી એક પાટલી મળી, આ તો સેમ કલરની, સેમ ઊંચાઈની જ છે. એટલે પછી અમે આગળ ગયા, ત્યાં થોડી ઊંચી પાટલીઓ હતી, બીજા ટેબલ પણ સારા હતા. જો આ એક છે, આમાં તો મજા આવી, પણ જો નીચે બેસીને કંઈ કામ કરવું હોય ને આ રીતે તો બહુ વાંકું વળવું પડે, એટલે આ ના કર્યું. પછી બીજી પાટલી જોઈ, એનાથી થોડી ઓકે, એ બહુ નીચી છે, તો એ બી ના ગમી. પછી એક આવી પાટલી જોઈ, બટ આ તો વજન ના ખમી શકે વધારે ને, બાળકો માટે હોય છે આઈ ગેસ, તો પછી એ ના લીધી, એમાં બી ના મજા આવી. હજી એક પાટલી અમે જોઈ હતી શાયદ, એ બહુ સારી હતી, એ મને ગમી હતી, પણ એમાં બી મમ્મીએ ના પાડી. જો અત્યારે હું બેઠી છું ને એ મને ગમી છે, જે પાટલી ઉપર અત્યારે હું બેઠી છું ને એ જ ગમેલી છે. તો મમ્મી જોડે મેં વિડીયો કોલમાં કીધું કે જો આ પાટલી આટલી ઊંચી છે. પછી મારી મમ્મી કીધું કે એક વેતથી નીચી હોય ને એવી લેવાની છે. પછી આપણે વેતથી માપી છે. મને જો આમાં ગ્રે કલરની છે ને બહુ જ ગમી છે, પણ કરવું શું, મારે તો લેવાની નહોતી. પછી જો વેતથી માપીને બતાવી મમ્મી કે વેતની ઉપર હોય તો લેવાની જ નથી. પછી જો બ્લુ કલરની છે ને વેતની નીચેની હતી, અથવા તો વેત જેટલી જ છે મારી મમ્મી કે મારી વેત જેટલીથી નીચે હોય છે. મારી મમ્મીની વેત મારા કરતા મોટી છે. પછી અમે ફાઇનલ કરી અને આ લઈને આવી ગયા. પછી મારે ને મારી બેનને છે ને રમવા માટે કંઈક ફૂલ રેકેટ ને એવું લેવું હતું, પણ અમને રેકેટ મળ્યું જ નહીં. ડીમાર્ટ વાળાએ કીધું કે રેકેટ નથી અહીંયા, એટલે પછી અમને થયું આ બોલ લઈને જઈએ, પણ એની ભાવ બહુ હતો, એટલે પછી અમે લીધો નહીં, કે આમાં એટલા પૈસા નાખવા વર્થ નથી. એટલે અને જો આ બાઉન્સ થતો જ નહોતો, હવા વગરનો હતો. પછી અમે બીજો ટ્રાય કર્યો ને તો મસ્ત બાઉન્સ થતો. જો આ સારો થાય છે, જો આ ગમ્યું મને. પણ હવે નોર્મલી અમે ગાર્ડનમાં જઈએ ને ત્યારે કંઈ શોધતા હોય છે કે કંઈ રમ્યા, એટલે હવે ક્યાંકથી રેકેટ જ શોધશું હવે નજીકની દુકાનમાંથી. અને જો અહીંયા એટલી ભીડ હોય છે ને કે લાઈનમાં તો ઊભું જ રહેવું પડે. હું લાઈનમાં છું ને પછી મને એક વસ્તુ યાદ આવી, એ મેં મારી બેનને લેવા મોકલી. પછી અમે બહારથી પોપકોર્ન લીધા
અહીંયાના પોપકોર્ન સૌથી મસ્ત અને સૌથી સસ્તા પોપકોર્ન છે અમદાવાદના. જો આ 2 પેકેટ છે ને, 2 10-10 વાળા છે. ટોટલ 20 રૂપિયામાં 2 પેકેટ આવે છે. અને ટેસ્ટ બી અમે કર્યો ને તો બહુ સારા હતા. અને જો મારો ફોનનો જે કલર છે ને, જ મારા પેન્ટનો કલર છે. ફોન ઉપર કવર છે એટલે, બાકી સેમ કલરનો મારો ફોન છે, જે કલરનું મારું પેન્ટ છે. અને આ 10-10 વાળા પોપકોર્ન છે અને બહુ જ ટેસ્ટી છે. એટલે અમદાવાદના સૌથી સસ્તા અને સૌથી સારા પોપકોર્ન આ ડીમાર્ટની બહાર જ મળે છે. જોઈ લો તમે. અને ક્વોન્ટિટી પણ એટલી બધી, એમ એટલે કે સસ્તા ને સારા. પછી અમે એ ખાધા. અહીંયા થોડી હવા ચાલતી હતી એટલે સારું લાગતું હતું. આ એરિયા છે ને, આમ પેલો ગાર્ડ કરેલો હતો, અહીંયા કોઈ આવી ના શકે એ રીતનું હતું, એટલે અમે અહીંયા અંદર બેઠા હતા. આના પછી અમને હજી એક વસ્તુ યાદ આવી કે પેલું કાઉન્ટર આવે ને ભગવાનનું નામ લેવાનું, એ લેવાનું હતું. પછી અમે એક પૂજાની દુકાનમાં ગયા અને 2 કાઉન્ટર લીધા, એક મારી મમ્મી માટે ને એક મારી મમ્મીની ફ્રેન્ડ માટે. એ કાઉન્ટર એ લેવાઈ ગયા ને પછી મેં જોયું કે બીજું કંઈ ગમે તો લઈ લો, પણ આમાં તો બધું ગમે છે તો બધું તો લેવાશે નહીં. એટલે હાલ